નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તો જેમાં 50 રૂપિયાની નોટને લઈ આવ્યા મહત્વના સમાચાર તેમજ વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાને લઈ આવ્યા સમાચાર, 25,000 રૂપિયાની ભેટ તેમજ ખેડૂતો માટે આવી ખુશખબર। 19મો હપ્તો ટૂંક સમયમાં જ આવશે। જી મિત્રો, તમારી આતુરતાનો અંત ટૂંક સમયમાં જ આવી જશે। તેમજ હજુ આ કામ પતાવી દેજો, નહીતર 19મો હપ્તો તમને નહીં મળે। આ તમામ સમાચારની માહિતી આજના આ વિડીયોમાં જોવાના છે, આથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને તમે હજુ સુધી અમારી લોક કલ્યાણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કામની અને મહત્વની જાણકારી સૌથી પહેલાં તમને મળી રહે। તો મિત્રો, 50 રૂપિયાની નોટને લઈ મોટા સમાચાર આવ્યા। નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં બજારમાં આવવાની તૈયારીમાં છે। અને મિત્રો, આ માહિતી આપતા આરબીઆઈએ જણાવ્યું હતું કે આ નોટની ડિઝાઇન મહાત્મા ગાંધીજીની શ્રેણીની 50 રૂપિયાની નોટ જેવી જ છે। આથી નોટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં હોય, પરંતુ તેમની સહી છે જે તેમાં ફેરફાર હશે। આથી કોઈએ ગભરાવાની કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તેમજ ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું। આ પોર્ટલ પરથી વિદ્યાર્થી વાલીઓની અભ્યાસને લગતા મૂંઝવણો દૂર કરવામાં આવશે। તેમજ વિદ્યાર્થી વાલીઓ જે હેલ્પલાઇન નંબર વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકો છો। ઉલ્લેખનીય છે કે આગામી ફેબ્રુઆરીમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે। તેમજ કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા માણસો માટે ઇનામ આપે છે। અને આ ઇનામની રકમ અત્યાર સુધી 5,000 રૂપિયા હતી, જે હવે વધારીને 25,000 રૂપિયા કરાશે। પુણેમાં માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી હતી। તેમજ ખેડૂતો માટે ખુશખબર આવી મિત્રો। મીડિયાઈ રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત દરમિયાન ખેડૂતોના ખાતામાં વ્યક્તિગત રીતે રકમ ટ્રાન્સફર કરશે। પીએમ કિસાન યોજનામાં નોંધાયેલા ખેડૂતો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો તમારું ઈ-કેવાયસી પૂર્ણ નથી તો તમે પીએમ કિસાનનો હપ્તો નહીં મેળવી શકો। તેમજ મિત્રો, આ લોકોને 19મો હપ્તો નહીં મળે। પરિવારનો કોઈ પણ સભ્ય ડોક્ટર, એન્જિનિયરિંગ, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ કે આર્કિટેક્ટ સંબંધિત વ્યવસાયિક સંસ્થામાં નોંધાયેલો હોવો જોઈએ અને પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ નહીં। તેમજ જેમનું માસિક પેન્શન 10,000 કે તેથી વધુ હોય તેમને આ લાભ નહીં મળે। અરજદારના નામે જમીન નોંધણી 1 ફેબ્રુઆરી 2019 પહેલાંની હોવી જોઈએ અને તેનું બેંક ખાતું આધાર સાથે લિંક થયેલું હોવું જોઈએ।